ઓડિશાના કેઓન્ઝર જિલ્લામાંથી એક એવી ઘટના સામે આવી છે જે માનવતાને હચમચાવી દે તેવી છે। શું કોઈ ભાઈ પોતાની મૃત બહેનનું હાડપિંજર ખભા પર મૂકીને બેંક સુધી જઈ શકે? સાંભળવામાં અશક્ય લાગતી આ વાત હકીકત બની છે, જ્યારે એક લાચાર ભાઈને સિસ્ટમની જડતાએ આઘાતજનક પગલું ભરવા માટે મજબૂર કર્યો। ઘટના કંઈક એવી છે કે ગરીબ વ્યક્તિ તેની મૃત બહેનના ખાતામાં જમા થયેલા 20,000 રૂપિયા ઉપાડવા માટે બેંકના ધક્કા ખાઈ રહ્યો હતો। બહેને પશુઓ વેચીને આ રકમ જમા કરી હતી। બેંકે પુરાવા તરીકે બહેનને રૂબરૂ લાવવા તથા જટિલ દસ્તાવેજોની માંગણી કરી હતી। વારંવારની વિનંતીઓ છતાં જ્યારે બેંક તંત્ર ન બિગડ્યું ત્યારે આ લાચાર ભાઈએ પોતાની બહેનની કબર ખોદી, તેનું હાડપિંજર બહાર કાઢ્યું અને તેને ખભા પર ઉંચકીને રસ્તા પર નીકળી પડ્યો। આ દ્રશ્ય જોઈને આખું શહેર સ્તબ્ધ થઈ ગયું હતું। આ માત્ર એક વિરોધ નથી, પણ આપણી વહીવટી વ્યવસ્થા પર એક મોટો સવાલ છે। ગરીબી અને કાયદાકીય ગૂંચવણો વચ્ચે ફસાયેલો એક સામાન્ય માણસની આ વ્યથા શું તંત્રની આંખો ખોલશે? આવા જ મહત્વના સમાચારો માટે જોતા રહો ગુજરાત સુરક્ષિત। લાઇક અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં।